નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે ક્રિએટર સ્કિલની એક એવી જબરદસ્ત બ્લુપ્રિન્ટને ડીકોડ કરવાના છીએ જેણે કન્ટેન્ટ ક્રિએશનની દુનિયામાં ધૂમ મચાવી દીધી છે. વિચાર કરો, કેમેરા સામે ચહેરો બતાવ્યા વગર કે પછી મોંઘા સાધનો પાછળ એક પણ રૂપિયો ખર્ચ્યા વિના યુટ્યુબ ઓટોમેશનમાં માસ્ટરી મેળવી શકાય? સાંભળવામાં થોડું અશક્ય લાગે છે ને, પણ ખરેખર આ બ્લુપ્રિન્ટ કોઈપણ સામાન્ય વિચારધારાને સંપૂર્ણપણે બદલી શકે છે. ચાલો જોઈએ આ કેવી રીતે કામ કરે છે. क्या यूट्यूब ऑटोमेशन सच में आपको करोड़पति बना सकता है? આ એક એવો સવાલ છે જે કદાચ દરેક નવા ક્રિએટરના મનમાં ઘૂમતો હોય છે. આપણે બધા જાણીએ છીએ કે યુટ્યુબ પર હજારો લોકો દરરોજ પોતાનું નસીબ અજમાવે છે અને નિષ્ફળ પણ જાય છે. તો શું ઓટોમેશનથી ખરેખર $1 મિલિયન ચેનલ બનાવી શકાય? આનો સીધો જવાબ છે હા, બિલકુલ બનાવી શકાય. પણ અહીં કોઈ જાદુઈ છડી નથી ચાલતી. આની પાછળ 6 કડવા સત્યોની એક એવી સાબિત થયેલી સિસ્ટમ છે જેણે ઘણા સામાન્ય લોકોને અસામાન્ય સફળતાના શિખરે પહોંચાડ્યા છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ. સૌથી પહેલાં ક્રિએટર બનવાની સાચી વાસ્તવિકતા. ત્યારબાદ યોગ્ય સમય અને માનસિકતા. પછી સંઘર્ષ અને કામની ઝડપ. ફોકસ અને નાના વાસ્તવિક લક્ષ્યો. અને છેલ્લે સફળતા તરફનો આગલું કદમ. બસ આ 5 મુદ્દાઓ આખી ગેમ બદલી નાખશે. શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, ક્રિએટર બનવાની સાચી વાસ્તવિકતા. ઇન્ટરનેટ પર જોવા મળતી માત્ર કન્સિસ્ટન્ટ રહો જેવી સામાન્ય અને અધૂરી સલાહો ખરેખર તો ફાયદા કરતાં નુકસાન વધુ કરે છે અને ઘણીવાર તે સીધા બર્નઆઉટ તરફ દોરી જાય છે. અહીં સ્ત્રોતની વિશ્વસનીયતા સમજવી ખૂબ જ રસપ્રદ છે. શકીલે એક સાવ નાના શહેરથી પોતાની સફર શરૂ કરી હતી. 2017માં જ્યારે એમણે ફેક્ટ્સ ચેનલ શરૂ કરી ત્યારે ખરાબ રીતે નિષ્ફળતા મળી હતી. જાણે અંધારામાં તીર મારવા જેવી સ્થિતિ હતી. પણ 2018માં એમણે એક ચોક્કસ પેટર્ન પકડી પાડી અને પોતાનું પૂરું ધ્યાન એના પર લગાવી દીધું. પરિણામ, વિડીયોઝ પર લાખોની સંખ્યામાં વ્યૂઝ આવવા લાગ્યા. આ જ બતાવે છે કે સાચી દિશા વિના ગમે તેટલી મજૂરી કરીએ તેનું કોઈ જ પરિણામ મળતું નથી. હવે આવીએ બીજા વિભાગ પર, યોગ્ય સમય અને યોગ્ય માનસિકતા. આ વિભાગમાં આપણે સમજીશું કે સાચી તકને કેવી રીતે ઝડપી લેવી અને આસપાસના લોકો જે મજાક ઉડાવે છે તેને કેવી રીતે સંપૂર્ણપણે ઇગ્નોર કરવી. કન્ટેન્ટની દુનિયા કેટલી ઝડપથી બદલાય છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. 2012નો એ સમય યાદ છે? ત્યારે બ્લોગિંગ અને ફેસબુકનો જમાનો હતો. પછી 2016માં કોમેડી અને અનબોક્સિંગનો ટ્રેન્ડ આવ્યો. 2019 આવતા સુધીમાં તો ટિકટોક અને શોર્ટ્સનો ક્રેઝ છવાઈ ગયો અને 2022માં પોડકાસ્ટ્સે બજાર ગરમ કર્યું. આ આખી ટાઈમલાઈન સાબિત કરે છે કે વર્તમાન સમયમાં એઆઈ ફેસલેસ ચેનલો એક સાચી ગોલ્ડ માઇન એટલે કે સોનાની ખાણ છે. જો સાચા સમયે યોગ્ય લહેરમાં પ્રવેશી જઈએ તો સફળતા નક્કી જ છે. હવે અહીં એક મોટો ડર એ હોય છે કે યુટ્યુબ ક્યાંક એઆઈ કન્ટેન્ટ પર પ્રતિબંધ તો નહીં મૂકી દે ને? વાસ્તવિકતા એ છે કે યુટ્યુબ માત્ર એ જ ચેનલોને હટાવે છે જે સંપૂર્ણપણે એટલે કે 100% સ્પેમ હોય છે. જો 90% કામ એઆઈની મદદથી કરવામાં આવે અને તેમાં માત્ર 10થી 20% આપણી પોતાની માનવીય સર્જનાત્મકતા કે બુદ્ધિ ઉમેરવામાં આવે તો કન્ટેન્ટ એકદમ સુરક્ષિત રહે છે અને હિટ પણ થાય છે. બસ આ જ તો બેલેન્સ જાળવવાનું છે. આ બીજું સત્ય પણ ખરેખર આંખ ઉઘાડનારું છે. વર્ષ 1903માં પ્રતિષ્ઠિત ન્યૂયોર્ક ટાઈમ્સે એવી આગાહી કરી દીધી હતી કે માણસ ક્યારે ઉડી જ નહીં શકે. ઇતિહાસ ગવાહ છે કે પ્લેનથી લઈને ઇન્ટરનેટ અને કેલ્ક્યુલેટર સુધી જ્યારે પણ કોઈ મોટી ક્રાંતિ કે તક આવી છે ત્યારે શરૂઆતમાં લોકોએ તેને નકામી કે ક્રિંજ કહીને ફગાવી દીધી છે. કોઈ પણ નવી વસ્તુનો વિરોધ થવો એ તો સાવ સામાન્ય માનવીય સ્વભાવ છે. સમયની સાથે ન બદલાવવું એ માત્ર ને માત્ર એક અહંકાર છે. યાદ કરો, જ્યારે શોર્ટ ફોર્મ કન્ટેન્ટની શરૂઆત થઈ હતી ત્યારે કેટલાય લોકોએ એ ક્રિએટર્સની મજાક ઉડાવી હતી. પણ આજે વાસ્તવિકતા શું છે? એ જ ક્રિએટર્સ આજે કરોડપતિ બની ગયા છે અને મોટા મોટા પ્રોજેક્ટ્સ હેન્ડલ કરી રહ્યા છે, જ્યારે એમની મજાક ઉડાવનારા લોકો આજે પણ નાણાકીય રીતે સંઘર્ષ જ કરી રહ્યા છે. એટલે લોકો શું કહેશે એ વિચારવાનું છોડી દેવું જ બહેતર છે. ચાલો હવે આગળ વધીએ આપણા ત્રીજા વિભાગ તરફ, સંઘર્ષ અને કામની ઝડપ. અહીં આપણે શૂન્ય વ્યૂઝની એક કઠોર વાસ્તવિકતા વિશે વાત કરીશું જેનો સામનો દરેકે કરવો જ પડે છે. દરેક ક્રિએટરની સફર અહીંથી જ શરૂ થાય છે. મોટામાં મોટા સ્ટાર્સથી લઈને મિસ્ટર બીસ્ટ સુધીના તમામ દિગ્ગજોએ
આ 0 વ્યૂઝવાળા ડેશબોર્ડનો સામનો કર્યો જ છે. કોઈ વિડિયો ફ્લોપ જાય તો એ પ્રક્રિયાનો જ એક સામાન્ય હિસ્સો છે. એમાં કોઈની ખામી કે ભૂલ નથી હોતી. આ ગેમમાં જીતવાનો એકમાત્ર મંત્ર એ છે કે શરૂઆતના આ શીખવાના તબક્કામાં મેદાન છોડીને ભાગી ન જવું. જે ટકી ગયો તે જ સાચો વિજેતા છે. આ ચોથું સત્ય બહુ જ પ્રેક્ટિકલ છે. પરફેક્શન પાછળ ભાગવા કરતાં કામની ઝડપ વધુ મહત્વની છે. એક જ વિડીયોને એકદમ પરફેક્ટ બનાવવા માટે 7 દિવસ બગાડવા અને અંતે હાથમાં કોઈ જ ડેટા ન હોય એના કરતાં 7 દિવસમાં 20 અલગ-અલગ શોર્ટ્સ બનાવીને માર્કેટમાં આઈડિયા ટેસ્ટ કરવા વધુ સ્માર્ટનેસ છે. ખરાબ વિડીયો બનાવીને તેમાંથી ઝડપથી શીખતા જવું એ જ સફળતાની ખરી ચાવી છે. અહીં એક અત્યંત શાનદાર અને પ્રેક્ટિકલ 90 દિવસનો એક્શન પ્લાન સમજાવવામાં આવ્યો છે. દર 2 દિવસે એક શોર્ટ એટલે કે 90 દિવસમાં 45 શોર્ટ્સ અને અઠવાડિયામાં એક લાંબો વિડિયો એટલે કે 12 વિડિયોઝ. જો આટલું કન્ટેન્ટ નિયમિતપણે અપલોડ થાય તો યુટ્યુબના એનાલિટિક્સને સમજવા માટે પૂરતો ડેટા એકત્ર થઈ જાય છે. યાદ રાખવા જેવી વાત એ છે કે એનાલિટિક્સનો કોઈ જ અર્થ નથી જો ચેનલ પર પૂરતા પ્રમાણમાં વિડિયોઝ જ અપલોડ ન થયા હોય. હવે આવીએ આપણા ચોથા વિભાગ પર, ફોકસ અને નાના વાસ્તવિક લક્ષ્યો. બર્નઆઉટના ટ્રેપથી કેવી રીતે બચવું તે અહીં સમજીશું. આ પાંચમું સત્ય ખૂબ જ ક્રિટિકલ છે. એક જ સમયે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર એમ દરેક જગ્યાએ હિટ થવાની કોશિશ કરવામાં આવે તો નિષ્ફળતા નિશ્ચિત છે. સ્ત્રોત મુજબ જ્યારે બધું જ સાઇટ પર મૂકીને માત્ર એક જ પ્લેટફોર્મ અને એક જ નીશ પર પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું ત્યારે જ 5 કરોડ રૂપિયાની આવકના એ જંગી સીમાચિહ્ન સુધી પહોંચી શકાયું. ફોકસ જેટલું સાંકડું, સફળતા એટલી જ મોટી. જો શરૂઆતમાં જ 1 કરોડ રૂપિયા કમાવાનું કે પછી સીધા 1 મિલિયન સબસ્ક્રાઇબર્સ મેળવવાનું વિશાળ લક્ષ્ય રાખીશું તો તે માત્ર નિરાશા જ આપશે. કલ્પના કરો, જેણે ક્યારે ઓનલાઈન 1 લાખ રૂપિયા પણ નથી કમાયા એ સીધું 1 કરોડનું સપનું જોવે તો શું થાય? નાની નિષ્ફળતા મળતા જ સીધી હાર માની લેવાની શક્યતા વધી જાય છે. આ બિલકુલ પ્રેક્ટિકલ નથી. અને એના જ માટે આ છઠ્ઠું સત્ય છે. સૌથી પહેલું લક્ષ્ય માત્ર ને માત્ર પહેલા 1000 ઓર્ગેનિક વ્યૂઝ મેળવવાનું હોવું જોઈએ. આ સાંભળવામાં બહુ નાનું લાગે છે, પણ જ્યારે આ 1000 વ્યૂઝ સ્ક્રીન પર દેખાય છે ને ત્યારે તે મગજમાં એક જબરદસ્ત વિનર ઇફેક્ટ ટ્રિગર કરે છે. આનાથી જે આત્મવિશ્વાસ વધે છે તે આગળ કામ કરવા માટેનું સૌથી મોટું બળ પૂરું પાડે છે. એક બહુ મોટી ગેરસમજ એ છે કે કમાણી કરવા માટે મિલિયન્સમાં વ્યૂઝ હોવા જરૂરી છે. એવું બિલકુલ નથી. જો વિષય બિઝનેસ કે કરિયર જેવો ઉચ્ચ મૂલ્યવાળો હોય તો માત્ર 5000 વ્યૂઝ આવતા હોય તો પણ સાચા દર્શકોને ઉપયોગી પ્રોડક્ટ્સ વેચીને લાખો કમાઈ શકાય છે. સ્ત્રોતમાં સ્પષ્ટ જણાવ્યું છે કે 16600 નકલો વેચાઈ હતી. આ સાબિત કરે છે કે ટાઈમપાસવાળા વાયરલ કન્ટેન્ટ કરતાં સાચો અને રસ ધરાવતો દર્શક વર્ગ ઘણો વધુ કિંમતી હોય છે. તો હવે આવીએ આજના વિશ્લેષણના અંતિમ વિભાગ પર, સફળતા તરફનું આગલું કદમ. જે લોકો હવે ખરેખર એક્શન લેવા માંગે છે તેમના માટે શું વિકલ્પો છે તે સમજીએ. જે લોકો પ્રોફેશનલ માર્ગદર્શન ઈચ્છે છે તેમના માટે સ્ત્રોત સામગ્રીમાં કુલ મિત્રા AI ઓટોમેશન નામના એક કોર્સની રૂપરેખા આપવામાં આવી છે. આમાં મુખ્યત્વે 3 બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે. પહેલું, વાયરલ આઈડિયાઝ શોધવા માટે સ્ક્રિપ્ટિંગ કેવી રીતે કરવું. બીજું, યુટ્યુબની પોલિસીને સમજીને પ્રતિબંધ કે બેન થવાથી કેવી રીતે બચવું. અને ત્રીજું, એકદમ વાસ્તવિક લાગતા AI વોઇસ અને આકર્ષક થંબનેલ જનરેશન જેવી પ્રોડક્શન સ્કિલ્સ. સ્ત્રોતમાં જણાવ્યા અનુસાર આ સંપૂર્ણ કોર્સની મૂળ કિંમત 7000 રૂપિયા રાખવામાં આવી છે. આ આંકડા પાછળનું ગણિત પણ રસપ્રદ છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે જો કોઈ ક્રિએટરનો વિડિયો સાવ ખરાબ રીતે ફ્લોપ પણ જાય ને તો પણ તે વિડિયો જેટલી લઘુત્તમ કમાણી કરી શકે છે તેના માત્ર 30% બરાબર આ રકમ છે. જો કે સ્ત્રોતમાં દર્શકો માટે એક બીજો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે જેમાં ખાસ પ્રોમો કોડનો ઉપયોગ કરીને 50%ના ડિસ્કાઉન્ટ સાથે આ કિંમત 3499 રૂપિયા થઈ જાય છે. અલબત્તા આ માર્ગદર્શનનો વિકલ્પ પસંદ કરવો કે પછી પોતાની જાતે મહેનત કરીને શીખવું એ સંપૂર્ણપણે દરેક વ્યક્તિની પોતાની પસંદગી અને નિર્ણય છે. અંતે એક વિચારવા જેવો પ્રશ્ન. દુનિયાની કોઈ પણ બેસ્ટ માહિતી ત્યાં સુધી સાવ નકામી છે જ્યાં સુધી તેના પર કોઈ અમલ કરવામાં ન આવે. યાદ રાખો, કંઈ ન કરવા માટે એટલે કે નિષ્ક્રિયતાની પણ એક બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. શું આજના આ વિશ્લેષણથી મળેલી સમજણથી કોઈ નવી શરૂઆત થશે?
કે પછી આવતા વર્ષે પણ આ જ જગ્યાએ બરાબર એ જ પરિણામો સાથે ઊભા રહેવું પડશે? નિર્ણય આપણો પોતાનો છે. આજના વિશ્લેષણ માટે બસ આટલું જ. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે.